નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં. આજે આપણે ફરીથી એક અગત્યના ઇન્ટરેસ્ટિંગ ટોપિક બહુપદીનો વિડીયો લઈને આવી ગયા છીએ. એની વિસ્તૃતમાં ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ, પરંતુ આજે આપણે બહુપદીના એવા દાખલાઓની ચર્ચા કરીશું કે જે પરીક્ષાની અંદર થોડા અલગ રીતે પૂછાતા હોય છે અને એમાં થોડી તાર્કિક બુદ્ધિની જરૂરિયાત રહેતી હોય છે. તો આ વિડીયો તમે જોશો તો એ પ્રકારના જેટલા પણ દાખલા પરીક્ષાની અંદર પૂછાશે એ તમને સરળતાથી આવડી જશે અને એમાં તમે પૂરા માર્ક્સ મેળવી શકશો. આશા કરું છું કે અત્યાર સુધીના જેટલા પણ વિડીયો છે તમને ઉપયોગી સાબિત થશે, તમને એનો કન્ટેન્ટ પસંદ આવતો હશે. તો દરેકે દરેક મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એ ભૂલતા નહીં. સાથે કોમેન્ટની અંદર વિડીયો સારો લાગ્યો હોય તો જે પણ તમારી કોમેન્ટ આપવી હોય આપી શકશો. અને તે સિવાય તમારે કોઈ અન્ય માહિતી ઉપર અન્ય ટોપિક પર વિડીયો જોઈતો હોય તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. સાથે WhatsApp ચેનલમાં પણ જોડાવાનું ભૂલતા નહીં. શરૂ કરીએ આજનો આપણો ટોપિક બહુપદી. પહેલો દાખલો જોઈએ શું કહે છે, જો બહુપદી px બરાબર x2 2x 5 ના શૂન્ય a અને b છે તો a ગુણ્યા b ની કિંમત શોધો. તો ખૂબ જ સરળ દાખલો છે મિત્રો. આપણને એક બહુપદી આપી છે, એમાં એવું કહે છે કે a અને b જો એના શૂન્ય હોય તો a ગુણ્યા b શોધો. a ગુણ્યા b મતલબ શું મિત્રો? શૂન્યનો ગુણાકાર. આપણે બહુપદી વાળા પ્રકરણની અંદર શૂન્યના સરવાળાનું સૂત્ર જોયું હતું અને શૂન્યના ગુણાકારનું સૂત્ર પણ જોયું હતું. જો એ વિડિયો તમે ના જોયો તો પ્લેલિસ્ટની અંદર જઈ ત્રીજા ચોથા દિવસનો કેવો વિડિયો જે છે એ જોઈ લેજો. તો અહીંયા શૂન્યના ગુણાકારની વાત કરીએ છીએ તો આપણે એના સૂત્રનો ઉપયોગ કરીએ. a ગુણ્યા b એટલે શૂન્યનો ગુણાકાર થાય c ના છેદમાં a. c મતલબ અચળ પદ, c એટલે અચળ પદ 5 ગુણ્યા 5, a મતલબ x ના વર્ગનો સહગુણક તો એની કિંમત 1 તો 5 ના છેદમાં 1 મતલબ 5. તો સરળતાથી આ દાખલાનો જવાબ મળી ગયો મિત્રો 5. એના માટે અગાઉનો વિડિયો તમે જોઈ લેજો. જો ન જોયો હોય તો આ વિડિયોમાં વધુ તમને સારી રીતે ખ્યાલ આવશે. દાખલા નંબર 2, વર્ગમૂળમાં 3x 5 એ સુરેખ બહુપદી છે, સાચું કે ખોટું? તો આપણને એક બહુપદી આપી છે ને એવું કહેવામાં આવે છે કે આ સુરેખ બહુપદી છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો વિધાન સાચું છે. કેમ કે આ બહુપદી જુઓ તો એનું સ્વરૂપ આ પ્રમાણે છે, ax b બરાબર 0. બરાબર? એટલે કે બહુપદીની ઘાત 1 છે, મતલબ એ સુરેખ બહુપદી કહેવાશે. તો આવું સ્વરૂપ જેટલી પણ બહુપદી ધરાવતી હોય બધી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. તો આ વિધાન સાચું છે. ત્રીજા નંબરમાં જોઈએ, બહુપદી px બરાબર x2 3x 2 નો આલેખ ખાલી જગ્યા છે. આપણને ઓપ્શન આપેલા છે કિરણ, રેખા કે પર્વત. તો આ મિત્રો x નો વર્ગ વાળી બહુપદી મતલબ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીમાં અગાઉના વિડિયોમાં આપણે જોયું હતું કે બે પ્રકારના આલેખ મળે છે, ઉપરની તરફ ખુલ્લો વક્ર અને નીચેની તરફ ખુલ્લો વક્ર. તો અહીં એવો તો ઓપ્શન નથી આપ્યો. તો આમાંથી જોવાનું છે કે વક્ર મતલબ કિરણ નહીં, રેખા નહીં, એ શું થશે? પરવલય. કેમ કે દ્વિઘાત બહુપદીમાં બે પ્રકારના આલેખ શક્ય છે. એક ઉપરની તરફ ખુલ્લો વક્ર એટલે યુ આકારનો આલેખ મળશે અથવા તો એક ઊંધા યુ આકારનો આલેખ મળશે. તો એનો મતલબ કે આલેખ કેવો મળશે? પરવલય જેવો આપણને આલેખ મળશે. તો આપણો જવાબ આમાં શું થશે? પરવલય. એના માટે આની જે કન્ડિશનની વિડિયો આપણે મેં કહ્યું પ્રમાણે પહેલો વિડિયો તમે એનો ખાસ ના જોયો હોય તો જોઈ લેજો, જેથી કરીને આ વિડિયો વધુ સારી રીતે સમજ આવી શકશે. પ્લેલિસ્ટની અંદર ત્રીજા કે ચોથા નંબરના અંદર તમને વિડિયો મળી રહેશે. ચોથો દાખલો, બહુપદી અલગ રીતે આપી છે આપણને x2 4 અને બીજું છે x2 8 ની ઘાત 6 છે, ખોટું કે સાચું? તો અહીંયા બહુપદી સીધે સીધી નહીં આપી, આપણે આની મદદથી સાદરૂપ આપીને બહુપદી મેળવવાની છે મિત્રો. તો બહુપદી મેળવીએ પહેલા x2 અને આ બંનેનો ગુણાકાર. તો x2 ગુણ્યા x2 એટલે x ની 3 દુ 6 ઘાત થઈ જશે. વળી પાછો x નો ઘનનો ગુણાકાર એની સાથે કરીએ તો -4 ગુણ્યા x નો ઘન એટલે -4x નો ઘન. પછી 8 નો ગુણાકાર કરીએ તો -8x નો વર્ગ અને 8 માઈનસ માઈનસ પ્લસ અને 8 ચોક 32. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો આ રીતે આપણને બહુપદી મળશે. હવે બહુપદીની ઘાત કોને કહેવાય? તો જે પણ બહુપદીમાં સૌથી મોટામાં મોટી ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય. તો અહીંયા આપણે આની મદદથી જે બહુપદી મેળવી એની સૌથી મોટી ઘાત કેટલી છે મિત્રો? 6. તો આપણને એ જ કહી શકાય બહુપદીની ઘાત 6 છે. તો મતલબ આ વિધાન કેવું છે? સાચું છે. જોઈએ દાખલા નંબર 5, કહ્યું છે સુરેખ બહુપદી px બરાબર 7x 4 નું શૂન્ય ખાલી જગ્યા થાય. તો હવે કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય તો મતલબ કોઈ બહુપદીનું શૂન્ય મતલબ એ બહુપદીની કિંમત શું થઈ જાય? 0.
એટલે કે શૂન્યની કિંમત મૂકવાથી બહુપદીની કિંમત 0 થઈ જાય તો એને એનું શૂન્ય કહેવાય. તો સિમ્પલ આ પ્રકારના દાખલામાં શું કરવાનું મિત્રો, જે પણ બહુપદી આપી છે બહુપદીની કિંમત શું થઈ જશે 0. તો 7x - 4 બરાબર આપણે લખી દીધા 0. 4 પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે, તો 7x બરાબર 4. x ને કરતા બનાય 7 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો x બરાબર શું મળ્યું 4/7. તો સરળતાથી આપણને x ની કિંમત મળી ગઈ. હવે આ જે x ની કિંમત મળી તો તમે બહુપદીની અંદર મૂકશો તો આ બહુપદીની કિંમત 0 થઈ જશે. તો આવી કોઈ પણ બહુપદી હોય એનું જો તમારે શૂન્ય શોધવું હોય તો બહુપદીની કિંમત 0 લઈ લેવાની અને પછી સાદુરૂપ આપી x ને કરતા બનાવી દેવાનું એટલે તમને x નું મૂલ્ય મળી જશે. પછી ક્રોસ ચેક કરવું હોય તો x નું આ મૂલ્ય તમે બહુપદીમાં મૂકશો તો આખી બહુપદીની કિંમત 0 થઈ જશે એટલે કે એનું શૂન્ય કહેવાશે. આગળ વાત કરીએ, જેટલા પણ મિત્રો વિડિયોને જોઈ રહ્યા હોય વિડિયોને લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. છઠ્ઠો દાખલો, જો બહુપદી px બરાબર x3 - 6x2 ax 10 નું 105 હોય તો a ની કિંમત શોધો. હમણાં જ વાત કરી મિત્રો બહુપદીનું શૂન્ય આપણને આપી દીધું તો એનો અર્થ એ થાય કે આ કિંમત બહુપદીની અંદર મૂકતા બહુપદીની વેલ્યુ શું થઈ જાય 0. તો આપણે એક સિદ્ધાંતનો ઉપયોગ કરીએ, આ જે 5 આપે છે એની કિંમત બહુપદીમાં મૂકીએ તો x ની જગ્યાએ તો 5 નો ઘન માઈનસ 6 ગુણ્યા x નો વર્ગ એટલે 5 નો વર્ગ વત્તા a ગુણ્યા x એટલે 5 વત્તા 10 બરાબર 0. કેમ કે આ 5 એ બહુપદીનું શૂન્ય છે, એનો મતલબ કે x ના જગ્યાએ આ બહુપદીની અંદર જો 5 મૂકવામાં આવશે તો બહુપદીની વેલ્યુ શું થઈ જશે 0. તો આપણે એનો જ ઉપયોગ કરીએ. સાદું રૂપ આપીએ 5 નો ઘન 125, 5 નો વર્ગ 25, 25 ગુણ્યા 6 150 વત્તા 5a વત્તા 10 બરાબર 0. 125 અને 10 ભેગા થઈને 135 થઈ ગયા, માઈનસ 150 વત્તા 5a બરાબર 0. આ બંનેનું સાદું રૂપ આપીએ તો બાકી રહેશે -15 વત્તા 5a બરાબર 0. 15 પેલી બાજુ ગયા તો પ્લસ થઈ ગયા, 5a બરાબર 15 તો a બરાબર 15/5 તો a બરાબર 3. તો સરળતાથી આપણને એની કિંમત મળી ગઈ. ખાલી આટલું જ સમજવાનું હતું કે ભાઈ આ બહુપદીનું શૂન્ય છે, એનો અર્થ એ થાય કે આ કિંમત જો બહુપદીમાં x ની જગ્યાએ મૂકીશું તો આખી બહુપદીની વેલ્યુ 0 થઈ જાય. એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને સાદુરૂપ આપી સરળતાથી આપણને a ની વેલ્યુ મળી. આગળ જોઈએ દાખલા નંબર 7. શું કહે છે, બહુપદી px બરાબર x2 - 6x 8 માં આલ્ફા અને બીટા નું મૂલ્ય શોધ્યા સિવાય નીચેના મૂલ્યો શોધો. એટલે કે આ જે બહુપદી આપી છે બહુપદીની અંદર આપણને આલ્ફા અને બીટા મતલબ કે એના શૂન્યો અવયવીકરણની રીતે કે કોઈ પણ બીજી રીતે ઉકેલ શોધવાનો એનો નથી. એટલે કે આલ્ફા બીટાનું વેલ્યુ શોધ્યા વગર સીધું આ નીચે જે મૂલ્યો આપે છે મૂલ્યો આપણે શોધવાના છે. એટલે કે આ બહુપદ સમીકરણનો ઉકેલ નથી શોધવાનો. ઉકેલ શોધીએ તો આપણને બે ઉકેલ મળી જશે, એક આલ્ફા અને એક બીટા. પછી તો સરળતાથી આપણે આની વેલ્યુ શોધીએ, પણ અહીં ચોખવટ કરી છે કે આલ્ફા અને બીટાનું મૂલ્ય શોધ્યા સિવાય આના સાદુરૂપ આપણે આપવાના છે. તો કઈ રીતે આપીશું જોઈએ મિત્રો. તો પહેલો દાખલો શું કહે છે, 1/α + 1/β ની વેલ્યુ શોધો. હવે આલ્ફા બીટા સીધા શોધવાના નથી તો વેલ્યુ સીધી મુકાશે નહીં તો શું કરીએ, ચોકડી ગુણાકાર. તો બીટા અહીં ગુણાશે વત્તા પ્લસ તો પ્લસ, આલ્ફા અહીં ગુણાશે તો ઉપર શું થયું આલ્ફા વત્તા બીટા છેદમાં બંનેનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા. સો સિમ્પલ શું કર્યું મિત્રો, આપણે ચોકડી ગુણાકાર કર્યો, અહીંયા ગુણ્યા છેદમાં બંનેનો ગુણાકાર. તો ઉપર જે આવે એ શું થયું મિત્રો, શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. તો એનું સૂત્ર આપણે જાણીએ છીએ -b/a. તો એ મૂકી દીધું. આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યનો ગુણાકાર, તો એનું સૂત્ર c/a. તો એ મૂકી દીધું. બંનેના છેદમાં a હતા તો a જતા રહ્યા તો બાકી શું રહ્યું મિત્રો, -b/c. હવે b ની કિંમત આપણે મૂકીએ, માઈનસ અહીંયા તો b ની કિંમત બહુપદી ઉપર જે મૂકીએ તો b ની કિંમત કેટલી છે -6. જો કોઈ કિંમત માઈનસ હોય તો મિત્રો નિશાની સાથે મૂકવાની. તો b ની કિંમત અહીંયા કેટલી છે -6 તો મૂકી દીધી -6. છેદમાં c હતા તો c ની કિંમત કેટલી છે અહીંયા 8 તો આપણે c ની કિંમત મૂકી દીધી 8. સાદુરૂપ આપણે માઈનસ પ્લસ 6/8 ભાગ ઉડાડીએ તો 3 × 6 અને 4 × 8 તો આપણો જવાબ થાય 3/4. તો સીધું જુઓ મિત્રો, આપણે આલ્ફા અને બીટાની કોઈ વેલ્યુ નથી મૂકી, સીધા સાદુરૂપ આપી સૂત્રો બનાવી દીધા અને સૂત્રની અંદર પછી સીધી ચલની કિંમત મૂકીને આપણને આપણો જવાબ મળી જાય છે. એ જ રીતે અહીંયા બીજો દાખલો આપે છે કે આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગની વેલ્યુ શોધો. એમાં પણ સેમ આપણે આલ્ફા અને બીટા શોધવાના નથી, એ શોધ્યા સિવાય આની વેલ્યુ શોધવાની.
તો સીધે સીધો કોઈ ઉકેલ શક્ય લાગતો નથી, તો આપણે સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ. સૂત્ર બનાવવા માટે હવે શું કરીશું મેં જુઓ અહીંયા આલ્ફા નો વર્ગ m ના m વત્તા અહીંયા વચ્ચે એક પદ ઉમેર્યું 2 આલ્ફા બીટા વત્તા પાછો બીટા નો વર્ગ m ના m. હવે ગણિતની અંદર મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુ ઉમેરી હોય તો એટલી ને એટલી વસ્તુ બાદ પણ કરવી પડશે. તો અહીંયા મતલબ આપણે વચ્ચે 2 આલ્ફા બીટા ઉમેર્યા તો આપણે પાછળ 2 આલ્ફા બીટા બાદ પણ કરવા પડશે. તો આપણે પાછળ લખી દીધું -2 આલ્ફા બીટા. હવે આ જે છે સૂત્ર બની ગયું a વર્ગ a b ના વર્ગ વાળું, એટલે કે a નો વર્ગ 2ab b નો વર્ગ એના જેવું સૂત્ર બની ગયું. મતલબ આને ભેગું કરીને શું લખાય આલ્ફા બીટા નો વર્ગ. આનું વિસ્તરણ કરશો તો પાછું આ સૂત્ર મળી જશે. તો આપણે શું કર્યું અહીંયા એક સૂત્ર બનાવી દીધું આલ્ફા બીટા ના વર્ગ. તો આના જગ્યાએ લખાય આલ્ફા બીટા નો વર્ગ -2 આલ્ફા બીટા. હવે આલ્ફા બીટા એટલે શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો એટલે સૂત્ર એનું -b ના છેદમાં 1. તો આપણે મૂક્યું માઈનસ b ની કિંમત ફરીથી પાછી અહીંયા લીધી -6. તો -6 a ની કિંમત કેટલી છે x ના વર્ગનો સહગુણક 1 તો 1 એનો વર્ગ -2 ગુણ્યા અહીંયા શું છે આલ્ફા બીટા એટલે ગુણાકાર શૂન્યના ગુણાકારનું સૂત્ર c ના છેદમાં 1. તો અહીંયા c ની કિંમત મૂકી દીધી આપણે 8 અને a ની કિંમત 1. તો સીધી કિંમતો મૂકીને આપણે સાદુરૂપ આપીએ માઈનસ માઈનસ પ્લસ 6 ના છેદમાં 1 એટલે 6 નો વર્ગ કેટલો થશે 36 અને અહીંયા થશે 8 દુ 16. 36 માંથી 16 ગયા તો કેટલા રહ્યા 20. તો આ રીતે ખૂબ જ સરળતાથી તમને આનો જવાબ મળી જશે. તો વિડિયો એકવાર ફરીથી જોઈને આ રીત તમે નોંધી લેજો. આશા કરું છું કે આજનો આ જે કન્ટેન્ટ છે તમને સારો લાગ્યો હશે. તો દરેક મિત્રો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા ટોપિક નવા વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.